સો રાધે રાધે સૌને, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. આમ કેમ થાય? સો ગાઈઝ, તમે જોડાયેલા રહો. આજે મારો ઘરે લાસ્ટ દિવસ છે, બિકોઝ સાંજના ટાઈમે હું અહીંયાથી જવાની છું. અને આજે મારા ઘરે મારા નાના બાપુ એટલે કે મારા મમ્મીના પપ્પા આવ્યા છે. સો એને હું તમને આજના વ્લોગમાં જે પણ કંઈ હશે બતાવીશ, અને તમે એન્જોય કરતાં કરતાં જુઓ, તમને મજા આવશે. બરોબર, વાત દુખે આજથી વખત દુખે. મોટેથી બોલો ને તમે, પણ ધીમે ધીમે બોલો. બહુ દુખે. સીધા रिंगटोन कह रहे कि पापा मेरी जान बच दिया, बोले भी सीखता हुई हमारे नाम सिद्धलो जो जीती थी એવું જ ભેગા સીધલા ડાયલોગ મારી દીધો. હાલે રાખે ભાઈ, જિંદગી છે. કોની ઋત્વિક ને? હા, ફોટામાં કડક. અત્યારે આવ્યા છે મારા નાના, એટલે કે મારા મમ્મીના પપ્પા મારા ઘરે બેઠા છે બધા. એમના અહીંયાથી હાથ દુખે છે ને ખંભેથી, તો એને બતાવો હોસ્પિટલ જવાનું છે. અને હું બસ ઉઠી થોડી વાર પહેલાં, એમ હું લેટ જ ઉઠતી હોઉં, એટલે અહીંયા મારે એક્સરસાઇઝ વગેરે કાંઈ ના હોય. મસ્ત મોડું મોડું ઉઠવાનું, મોડું મોડું હોવાનું. રાક્ષસી જિંદગી. પબ્લિક મેળો અહીંયા જામી લો. તમને મારી મમ્મી બહુ ડાઈ લાગે ને, પણ ડાઈ નથી મિત્રો. હમણાં મારા કઈ ધાર્યું કામ નથી થતું, જોયું ને આમ કોઈ બધું. મિત્રો અત્યારે સિદ્ધરાજ વાત કરી રહ્યો છે કોઈ ભાઈબંધ જોડે. એને હવે ભાઈ યુટ્યુબમાં ઇન્ટરેસ્ટ થઈ ગયો કે મારે યુટ્યુબર બનવું. મેં કીધું ભાઈ પહેલાં 10મું પાસ કરી લે, 10 સુધી ભણી લે, પછી હજી નાનો જ છે મારા મામાનો છોકરો, અને મેં મોટો કર્યો ભાઈ. તો અને હવે હે ને મેં કીધું આપણે થોડુંક જમી લઈએ, ભૂખે લાગી છે. તો તમે જોડાયેલા રહો. અને તમે વિચારતા હશે કે 2 દિવસથી આને આ કપડાં વ્લોગ બનાવે, હું હજી ઉઠી પણ નાઈ નથી. એમ અત્યારે હજી માનો નહીં કે 10:30 11 જેવું થયું છે. ભાઈ કા બોલી 2027 તું અહીં આપણે બેઠા અને તું જોઈ લીજે આપણું શું કહે આજથી આપણો દી શરૂઆત. હા, આજથી મેં અને સિદ્ધરાજભાઈ ચેલેન્જ મારી કે આ કંઈક 2027 એન્ડ સુધીમાં મારા ઘરે બંગલો હે ને 2 4 વ્હીલો હે. મેં કીધું ભાઈ આ 2025 એન્ડમાં મારું મોટું નામ આવે અને પ્લસમાં આપણે સારી એવી કમાણી કરતા થઈ ગયા છે. આપણે ગાડી વાડીનો શોખ નથી એમ, એટલે હવે જોઈએ શું થાય. હા, છોકરાને ગાડીનો શોખ બહુ હોય, મને નથી. પણ મારું એવું સપનું હોય કે હું ધવલે 4 વ્હીલ લઈ દઉં. મારું સપનું પૂરું થઈ જાય ને, સિદ્ધલાની ઈચ્છાઓ પૂરી થઈ જાય ને, એવી માતાજીને મનોકામના, સોરી પ્રાર્થના. 2025 પૂરું ના થાય પેલા ખામોશી રીટા વાઢેરને ફૂલ સપોર્ટ કરજો. હા, અને 2027માં સિદ્ધલો આગળ હશે, ત્યારે સિદ્ધલો ટોપ મોડલમાં હશે. અમે આજે એવું વિચાર્યું, અને ખબર નહીં અમને એવા એંધાણી દેખાય. બ્લોગ ચાલુ થાય એટલે બધું શાંત થઈ જાય. આમાં કોઈને હા ખરાબ દેખાવ હોય. ભાવિકાને હમણાં જવાનું છે મિત્રો, એને પિયર જવું તે નિમાણી થઈ ગઈ, એટલી સાસરા મજા આવે. આ ભાવિકાના સાસુ, દાદી સાસુ, આ કાકી સાસુ, આ એની નણંદ, આ એનો ધીર, આ એનો મિસ્ટર, આ મામાજી સસરાનો છોકરો, આ છે નાના મોટા નાના, આ કાકાજી સસરાના, આ છે ક્યુટ ક્યુટ નણંદ. ઇન્ટ્રોડક્શન કરાવી દો ને. એકલી જઈ કે ફોન ફોન ભેગો લઈને નસો એકલી જો. રોસ્ટ ભાઈ રોસ્ટ થાય પાત્ર છે અમારા ઘરમાં. ડોહી માટે ગુસ્સે
તમે કીધું તું કરા જ માંગે તું ભાઈ સુપરી કે હા પંખો બંધ કરો તો આ ચાલુ કરી દે હા બાપા શું લાગે તમને અમારું ઘરનું વાતાવરણ તમારું ઘર જેવું છે ને મારી માં હોય કે પછી બધી હવે ખોબો પડી ગયો કા સીધલા હા તે અમારા અહીંયા બાપા હોય જેથી બધી ખોબો ઉપડી ગયો પાપ નથી માં હજીવો તો હારું જ ચટાણે આપણે બાપા હગડી બગડી બધું છે સુવિધા રોકાઈ શકો રોકાઈ જાઓ બાપા શું વિચાર છે તમારો આવી હું થોડાક દી પછી હોળીમાં હાલો વિચારું 1-2 દી રોકાઈ જાય હવે તો હમણાં તો ન મેળાવે કચ્છમાં રોકાઈ આવી અહીંયા અઠવાડિયું પડી ગયું કોણ મહિલો આપણો મહિલો મેં કીધું મયંક મહિલો તો મિત્રો મારા નાના હવે જાય છે અને આપણે બસ થોડી વારમાં કપાવવાની છે મારે આજ જવાનું છે ભાવિકાને જવાનું છે એટલે ઘર પૂરું આને તો કાલથી આ વહી ગયો તો બસ પાછો આવ્યો ના ત્રણ હોસ્ટેલ જ જાય એટલે આ તો હાવ એટલે હાવ આવી વહી જાય હવે કોઈ અહીંયા રહ્યું જ નથી મેન મહેમાનો બધા હતા એ જતા રહ્યા બાપ દીકરી પૈસા બાબતમાં દલીલો કરે અને કાકી કે ભાઈ બંધ કરની મને શું કરવા મારી પાસે બહુ પૈસા છે મમ્મી તું રેખ તને કામ આવી બાપા હું થોડીક પૈસા વાળી થાવ દઉં ને તમારા હાટું એક બુલેટ લઈ લઉં કે પછી તમારે બધેમાં ફરવાનું બુલેટ લાખ રૂપિયા એટલા તો હું હાલતે કમાઈ લઈ ડિસ્કસ પૂરી નહીં થાય ગાડી શીખે તો આ હાલે તું મૂકી મને મહિલા હાલ એમ કરે ખોટા કા મહિલા તારી મમ્મી તને બેવા જ નહીં દે તારી મમ્મી નો ફરવાનો શોખ હવે તો જાય એટલે ઝાખા પડી જવાય એટલે મારો દીકરો હાવ થોડાક દી ભેગો હાલો આવી જાઓ તો મિત્રો ભાવિકા એના પિયર જાય છે બહુ બધો સામાન છે આઈ થિંક શું કહેવાય એમાં લેવું બહુ મુશ્કેલ છે આ એક બેગ અહીંયા 3 બેગ દેખો એટલા બેગ લેવા હે સો હવે ભાવિકા જાય છે પછી હું પણ થોડી વારમાં નીકળીશ એટલે પછી ઘર ખાલી ખાલી જોઈ શકો તમે સામાન હાલો આવજો સામાન 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 બહુ બધો હે એટલે કેવું લાગે મમ્મી આ તો પઢીએ હારા વિચાર કરો
તો નહીં પડે. હંમેશા પોઝિટિવ વિચારવાનું. કામાં માં કે હા મને ખબર કાંઈ નથી. આગળ એવું હું પણ વહી જાય માં. પછી તો હું રડી કે તું નહીં રડી કા હાલો મારે હે ને ચણા લઈ જવા થોડાક તો ફોટા પાડો પણ આળસ થાય હે કાસા હા થોડાક જ છે નહીં હજી થોડાક લઈ મેં ક્યાં મી કતે મને એ જ નથી ખબર તો હાલ તો હવે આપણે લઈએ હવે હું ઉપાડીશ નહીં ડાયરેક્ટ એમાંથી વીણી લઉં તો હાલે નહીં ઉપાડવા હું કેમ કે પછી એમાં થોડાક પાકેલા હોય ને એટલે ચણા ખોટા બગડે કામાં એના કરતાં એમાંથી જ વીણી લેવાય. તો મને મિત્રો ચણા વીણવા જવાનું વિચારે ટૂંકમાં આમાંથી તોડવા હે પણ હવે હે ને આ બધા પાકી ગયા તો કોઈક જ લીલા હે આવા હોય ને તો હાલે હે આ ઈ સાઈડ કાચા આ સાઈડથી થોડાક લઈ લે તો હાલે. તો તમે જોડાયેલા રહો આપણે હવે ચણા લઈ લઈએ. મને બહુ ભાવે છે એટલા દિવસ મને ખુદને હું શું કહું ગાઈસ ટાઈમ જ ના મળ્યો. હું એટલા દિવસથી કહેતી હતી કે આજ ચણા ખાવા પણ ના ભેગું થયું. હવે હું ત્યાં જઈને જ ખાઈશ એમ ત્યાં જઈને શેકીને બધું ખાઈશ. અહીં ભેગું ના થયું ટાઈમ જ ના મળ્યો અને એમને એમ દિવસો પતી ગયા. 1 વીક પૂરું થઈ ગયું અહીંયા આવીને એમનું અને કાલથી પછી આપણે ધવલ સાથે વ્લોગ શરૂ થઈ જશે.